અમારી સોસાયટી વિસ્તાર કે સિટી વિસ્તાર તમે ગમે ત્યાં જશો ત્યાં કોઈ બી રસ્તા એવા નથી કે જે પબ્લિક એમ કે સારા છે. પબ્લિકનો તમે અભિપ્રાય લેશો તમને આપણી ખબર પડી જશે. તમે આ પબ્લિકને એ સમજ નથી પડતી કે પહેલાં સિમેન્ટ રોડ બનાવે પછી ખોદે અને બી ચોમાસા ટાઈમે જ ખોદે જેથી કરીને પબ્લિક હેરાન થાય. એમાં એને શું ખુશી મળતી હશે કે શું હશે અમને ખબર નથી પડતી. અમે તો નાના માણસો છીએ. જે તમે સોસાયટીમાં જશો અમારી જ વિસ્તારમાં સિમેન્ટ રોડ હતો ખોદી નાખ્યો અને ત્યાં ગટરો બનાવવા માટે કે ભૂંગળા નાખવા છે 2 જણા પડ્યા છે એટલે ફ્રેક્ચર થઈ ગયું છે. એવી જ રીતના સિટીમાં અમે ડ્રાઇવિંગ કરીએ છીએ ગાડીઓમાં નુકસાની આવે છે અમારા કમરના દુખાવા થઈ જાય છે. તો કમિશનરશ્રીને અને કોર્પોરેશનશ્રીના કોર્પોરેટરોમાં બધાને હું નમ્ર વિનંતી કરું છું કે કંઈ રોડ રસ્તા બનાવો અમારી પર દયા ખાઓ પબ્લિક ઉપર દયા ખાઓ. આપણો ખૂબ ખૂબ આભાર. મારું નામ મહેબૂબભાઈ. શું તકલીફ છે રોડ રસ્તાની આ છે જોવું નહીં સાધન માટેના તકલીફ બધી રીતના ખાડા કરે આ રીતના બધા ખાલી ધૂળ નાખી દે કાંકરા નાખી દે હું ટાયરો ફેલ થઈ જાય હું આ મોટરસાઇકલવાળા પડી જાય કોઈ તકલીફ હોય દવાખાનાવાળા હોય ડિલિવરીવાળા હોય હું કેવી તકલીફ છે હું આ ચોમાસા ટાણે ખાલી આ કરે તો ચોમાસા પહેલાં ખાડા કરીને ખાઈ ને હું દાઉદ ઇબ્રાહિમ ખાન. હા સાહેબ એટલા ખાડા પડી ગયા છે કે કોઈ એની સીમા જ છે. અમે એમ થાય છે કે દર્દીને લઈને જાય ને તો અમને બીક લઈએ કે દર્દી પૂછશે કે નહીં પૂછે. એટલા ખાડા છે અહીંયા 2 વ્હીલવાળા 4 વ્હીલવાળા બીમાર કોઈ આ દે એટલા ખાડા નડે કે કોઈ દર્દીને લઈને જાઓ તો અમને બહુ જ મહાભારત પડે. દર્દી પૂછશે કે નહીં પૂછે કોકનો પગ ભાંગેલો હોય તો અમને એમ થઈ જાય કે અહીંયા પૂછશે કે નહીં. સિવિલ હોસ્પિટલ ઊંધી આ બહુ જ ખાડાની તકલીફ. મહાનગરપાલિકા ખાડા કરે ને પૂરી દે ને તું સારું. આજે જુનાગઢ મહાનગરપાલિકામાં વિસ્તારમાં આપ જોવો છો કે છેલ્લા 8 વર્ષથી રસ્તાની એટલી દયનીય હાલત છે કે વાહન ચલાવવું તો દૂર પણ ચાલવું પણ મુશ્કેલ થઈ જાય આવી પરિસ્થિતિ છે. અવારનવાર અમારી જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે ધરણા પ્રદર્શન આવેદનપત્ર અવારનવાર મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીનું ધ્યાન પણ દોરેલ. અમારા વિપક્ષ નેતા અવારનવાર અમારા 11 કોર્પોરેટરો જનરલ બોર્ડમાં અવાજ પણ ઉઠાવેલો, પરંતુ મહાનગરપાલિકાના શાસકોનો દીર્ઘદ્રષ્ટિના અભાવને લીધે આજે જુનાગઢની આવી હાલત થઈ છે. આજે સમજી શકીએ કે આખો ઉનાળો જતો રહ્યો રસ્તાના કામ ન કરી શક્યા. હવે ચોમાસું આવ્યું, ચોમાસામાં રોડ ન થાય આ સ્વીકાર્ય બાબત છે, પરંતુ રોડમાં એટલી હદે ખાડા પડ્યા છે તો એને ચાલવા લાયક બનાવવા માટે જે કોરી સ્પોઇલ અને જે ઝીણું મટીરિયલ આવે છે જે ભરડિયાની કાકરીમાંથી બને છે આ મટીરિયલ પાથરી દે તો પણ થોડા અંશે લોકોને ચાલવા લાયક થાય, રાહત થાય. પરંતુ આ મટીરિયલના નામે માત્ર બિલો ઉધારાય છે. અત્યારે 2 નંબર વોર્ડ અને અમે ઘણા વોર્ડની અમે મુલાકાત લીધી તો એમાં મોટા મોટા પથરા નાખી દીધા. એટલે રસ્તા રિપેર કરવાના નામે કોરી સ્પોઇલ પાથરવાના નામે પણ લાખો રૂપિયાના બિલ ઉધારાય છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે. આજે ભ્રષ્ટ તંત્રના પાપે જુનાગઢની પ્રજા રસ્તાની આવી હાલાકી ભોગવી રહી છે. હા, જુનાગઢના મુખ્ય રોડ અને કેટલાક રોડોમાં ખાડા પડી ગયા છે. હાલ જે ચોમાસાની ઋતુ દરમિયાન જે મુખ્ય રસ્તાઓમાં જે ખાડા પડવામાં આવ્યા છે એમાં અમે પણ વિઝિટ કરી છે પદાધિકારીઓ દ્વારા અને અધિકારીઓ દ્વારા. જે જગ્યાએ બહુ મુશ્કેલીઓ પડે છે અહીંયા તાત્કાલિક ધોરણે પેચવર્ક થવો જોઈએ અથવા મેટલ નખાવી જોઈએ, અને જ્યાં પેચવર્ક ને મેટલ ન રહે અમુક જગ્યાએ એવી પણ સૂચના આપવામાં આવી છે કે અમુક જગ્યાએ બ્લોક ફિટ કરવામાં, કે વારંવાર જે ખાડા પડવાના પ્રશ્નો રહે છે તો અત્યારે પેચવર્ક ચોમાસા દરમિયાન ન થઈ શકે તો અહીંયા અમુક જગ્યાએ બ્લોક નાખી નાના ખાડાની અંદર બ્લોક નાખી દેવાથી એક પરમિનન્ટ ચોમાસા દરમિયાન એનું સોલ્યુશન કરવામાં આવે છે. અને વાત રહી મુખ્ય રસ્તાઓની તો જ્યાં મોટાભાગના રસ્તાઓમાં જ્યાં ખાડા છે ત્યાં પેચવર્ક પણ થઈ ગયું છે અને મેટલ પણ નખાઈ ગઈ છે.